બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ અને દિયોદર તાલુકાના ખેડૂતોએ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાયડ ગામની સીમમાંથી પસાર થતી સુજલામ સુફલામ નહેરમાં બિનકાયદેસર રીતે આડબંધ બાંધવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ અને દિયોદર તાલુકાના ખેડૂતોએ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાયડ ગામની સીમમાંથી પસાર થતી સુજલામ સુફલામ નહેરમાં બિનકાયદેસર રીતે આડબંધ બાંધવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો દિયોદર અને કાંકરેજ તાલુકાના ખેડૂતોએ કાંકરેજ મામલતદારને આવેદનપત્ર આપીને આડબંધ બાંધવાનું તાત્કાલિક અસરથી બંધ કરવા માટે માંગ કરી છે। જેમાં નર્મદા યોજનામાં જેને પણ મનમાની કરીને સરકાર વિરુદ્ધ કામ કરીને ખેડૂતોને અંધારામાં રાખીને સિંચાઈ માટે પાણી રોકી અન્યાય કર્યો છે અને આ ખેડૂતો આગેવાન અમરાભાઈ ચૌધરી, કિસાન સંઘના પ્રમુખ વાઘાભાઈ પટેલ સહિત ખેડૂતો એકઠા થઈને ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધન કરીને કાંકરેજ મામલતદાર વી.એમ. પટેલને લેખિત રજૂઆત કરી અને આડબંધને રોકવા માટે તેમજ ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા માટે માંગ કરી હતી અને જો ખેડૂતોની માંગ પૂરી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી। આ આંદોલન તો બહુ મોટું થશે। આમાં તો ખેડૂતો હજારો ખેડૂતો આવશે તો આવું ષડયંત્ર કરીને પાણી રોકવામાં આવશે તો આ તો મોદી સાહેબની યોજના છે, આ કોઈની વ્યક્તિગત યોજના નથી। આ તો મોદી સાહેબે આ ખેડૂતો માટેની યોજના કાઢી છે, કોઈને રોકીને પાણી આપી દેવાની નથી। જો આ રોકવામાં આવશે તો ખેડૂતો હજારોની સંખ્યામાં આવી જશે અને મોટું આંદોલન થશે અને અમે તો સરકારને વિનંતી કરે કે સરકારે ધ્યાન આપી છે, રોકે એના આપી ફાર કરાવે જાણવા મળેલ નથી। અત્યારે એની અંદરથી પાઇપલાઇન દ્વારા બીજા વિસ્તારની અંદર પાણી નાખવાનું ષડયંત્ર ચાલી રહ્યું મને ખેડૂતોને દેખાઈ રહ્યું છે। આના લીધે અમારા વિસ્તારની અંદર મોદી સાહેબે કરોડોના રૂપિયાના ખર્ચે જે સુજલામ સુફલામ બનાવેલી છે એનો જે ઉદ્દેશ છે એને લીધે અમને એ લાભ મળે નહીં। એટલે સરકારશ્રીને આ મોદી સાહેબની સુજલામ સુફલામ છે એની અંદર રોકવાનું ષડયંત્ર ના કરે એવી અમારી માગણી છે। કોણ કરે છે કોણ નથી કરતો એ સરકાર જાણે, એના અનુસંધાને મેં આવેદનપત્ર આપેલું છે એને એની અંદર ઉલ્લેખ કરેલો છે કે આડબંધ બાંધવા માટે જે કોન્ટ્રાક્ટર હોય, અધિકારીઓ હોય એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય, કારણ કે આવી રીતે પાણી રોકવાનું કામ તો સરકાર પણ ના કરી શકે। જય જવાન જય કિસાન। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।